ભારતમાન ફાયર ચાલો હું તેને સમજાવું પગલું પગલું. એફઆઈઆર શું છે? એફઆઈઆર ઈ સીઆરપીસી ની કલમ 21 ને સ્ટેટ હેઠળ પ્રથમ માહિતી અહેવાલ છે. આ પોલીસ તપાસ શરૂ કરે છે. જાણીતી ગુનો ગંભીર અપરાધો જ્યાં પોલીસ વોરંટ વિના તપાસ કરી શકે છે અને ધરપકડ કરી શકે. જો તે અજાણીતી હો જેમ કે નાના વિવાદો, પોલીસ એનસી નોંધે છે અને તમારે મેજિસ્ટ્રેટને સ્ટ્રેટનો આદેશ જોઈ શકે. અહીં ફાયરનું પગલું દર પગલું છે. 1. મૂજો બોધૂત વસ્તુઓ તૈયાર કરો. આગળનું શું ક્યારે કેવી રીતે સાક્ષીઓ અથવા પુરાવા આપે. કોઈ પણ પોલીસ સ્ટેશન પર જાઓ, માત્ર ત્યાં જ્યાં તે બન્યું તે જગ્યા નહીં. 0 ફાયર તે નોંધવા માટે પરજે પાડેલા છે અને જો તે અધિકાર ક્ષેત્રની બહાર હોય તો ટ્રાન્સફર કરે છે. 3. તમારું નિવેદન આપો જે ભાષામાં તમને આરામદાયક લાગે. અધિકારીને તે વાંચીને સમજાવવા કહો. 4. વિગતોની પુષ્ટિ કરો, હસ્તાક્ષર કરો અથવા અંગરાનું યુએમબી પ્રિન્ટ લગાડો. ફાયર નંબર નોંધો. 5. તરત જ મફત કોપી મેળવો. તમે સબમિટ કરેલા કોઈપણ પુરાવા માટેની રસીદો રાખો. 7. તપાસની સચિતિ માટે ફોલો અપ કરો. કેસ ડાયરીના રિવરન્સ તપાસો. તમારો હક, તમારો અધિકાર કોઈપણ સ્ટેશન પર ફાઇલ કરવાનો. તમારો અધિકાર મફત કોપીનો. તમારો અધિકાર તમારી ભાષાનો ઉપયોગ કરવાનો. તમારો અધિકાર સન્માનજનક વ્યવહારનો. તમારો અધિકાર જાણીતી ગુનો માટે સમયસર નોંધણીનો. મહિલાઓ માદા અધિકારી માંગી શકે છે. સંવેદનશીલ કેસોમાં નિવેદન નિવાસ સ્થાનને રેકોર્ડ કરી શકાય છે. બાળકોને પીઓસી હેઠળ વિશેષ પ્રક્રિયા મળે છે. પોલીસ ફરજ. પોલીસની ફરજ જાણીતી ગુનાઓ માટે ફાયર નોંધવાની. પોલીસની ફરજ મફત કોપી આપવાની. પોલીસની ફરજ તપાસ શરૂ કરવાની. પોલીસની ફરજ તેને કોર્ટ મોકલવાની. તે અધિકાર ક્ષેત્રને કારણે ઇનકાર નહીં કરી શકે. જો ઇનકાર કરે, લેખિત કારણ માંગો. કલમ 82 હેઠળ એસપીને ઈમેલ કરો અથવા લખો. અથવા કલમ 82 હેઠળ મેજિસ્ટ્રેટ પાસે જાઓ. ચોક્કસ ગુનાઓ માટે રાજ્ય ઈ-ફાયર પોર્ટલનો ઉપયોગ કરો. ઓનલાઈન અપરાધો માટે cybercrime.gov.in નો ઉપયોગ કરો. સાયબર છેતરપિંડી માટે ઇન્ડિયન સાસીન પર કોલ કરો. સત્તા બોલો. ખોટી માહિતીથી આઈપીસી ચાર્જ થઈ શકે છે. તમારા અધિકારો જાણો. તેમને શાંતિથી વાપરો. બધું દસ્તાવેજીકરણ કરો. એફઆઈઆર શું છે? તમારો હક પોલીસ પર જ કોગ્નિઝેબલ ઓફેન્સ